જય માતાજી। તાજેતરમાં સેવક ધુણિયા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ગોપાલ દીપ દ્વાર લોકાર્પણ તેમજ બારોટોજીના સન્માન સમારોહ અને ચોપડા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો સેવક ધુણિયા ખાતે। ત્યારે આ પ્રસંગે જે ગુજરાત રાજ્યના પૂર્વ મિનિસ્ટર એવા અકુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જે દ્વારકામાં આગામી સમયમાં સંમેલન થવાનું છે તેને લઈને તેમજ આજના યુગમાં જે યુવાનો મોબાઈલને લઈને જેવા ઉપયોગ કરે છે તેને લઈને પણ તેમણે ખૂબ સરસ વાત કરી છે। તો આગળ આપણે જરૂરથી સાંભળીએ અકુભા જાડેજાએ ક્ષત્રિય સમાજને શું મેસેજ આપ્યો છે, શું સંદેશ આપ્યો છે, તેમજ આ ચેનલમાં આપ નવા જોડાયેલા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આપણે આ ચેનલમાં દરેક ક્ષત્રિય સમાજની માહિતી અહીંયા જ મૂકવામાં આવશે। તો આપણે સાંભળીએ અકુભા જાડેજાએ જે વાત કરી તેને વધુમાં વધુ શેર પણ કરીએ અને વધુમાં વધુ આપણે લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ, કારણ કે આગામી સમયમાં દ્વારકામાં જે સંમેલન થવા જઈ રહ્યું છે તેને લઈને પણ તેમણે માહિતી આપી છે। તો આપણે સાંભળીએ અકુભા જાડેજા। એના માટે કાયમ બોલું છું, અહીંયા બીજી વાર બોલું છું, ન રાજ જોઈએ ન મારે તાજ જોઈએ, બસ માણસને શોભે એવો મિજાજ જોઈએ। એવા માણસને શોભે એવા મિજાજના માલિક અકુભા ધર્મેન્દ્રસિંહ મેરુવાત જાડેજાને હું વિનંતી કરું છું। બ્રહ્મદેવ તો અમારા પૂજની કહેવાય પણ બહુ જાજુ કહી દીધું। ધુણિયા મુકામે આજે ગેટના લોકાર્પણ અને બારોટજીનું સન્માન અને ચોપડાનું પૂજન એ પ્રસંગે ઉપસ્થિત આપણા બંને જિલ્લાનું પ્રતિનિધિ કરતા ડિસ્ટ્રિક્ટ બેંકના પૂર્વ ચેરમેન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા PS જાડેજા, એવા જ આપણા સૌનું ગૌરવ સમગ્ર ગુજરાતને ચેતનવંતું કરી બહેનો માટે જેનું મોટું યોગદાન છે, કન્યા કેળવણી આગળ લઈને આવેલા અને દરેક ક્ષેત્રમાં PhD જેમ કરેલ હોય એમ સમાજને એક તાંતણે અને જાગૃતિ તરફ લઈ આવ્યા એવા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સાહેબ, એવા જ આંતરરાષ્ટ્રીય પ્રમુખ સાંભળવા ખૂબ જ ગમે। પીટીનું કદાચ પહેલા પ્રવચન લઈ જાય તો આમાં 50% મેદની ઓછી થઈ જાય એવા જાબાજ રાજપૂત સમાજના પ્રેમી અને યુવા સંઘ અને કન્યા કેળવણીમાં એનો પણ મહત્વનો રોલ છે એવા પીટી જાડેજા, એવા યોગરાજભાઈ, સમાજની હમણાં સન્માન કર્યું બ્રહ્મદેવતા અને એડિશનલ કલેક્ટર તરીકે કામગીરી કરી। સમાજમાં રાજપૂત સમાજ ને શોભે એવા હંમેશા એનું વર્તન રહ્યું છે। હમણાંનો જ એક દાખલો દઈ કન્યા છાત્રાલય આપણું લગભગ અહીંયા ટ્રસ્ટી ઘણા બેઠા બધાને ખબર છે, એમાં મોટો પ્રોબ્લેમ આવ્યો હતો અને એને કોઈને યશ દેવો હોય તો એના હનુમતસિંહ સાહેબને આપણે દઈ શકીએ કે હનુમતસિંહ સાહેબે એ પ્રશ્ન હતો એ ઉકેલી અને કન્યા છાત્ર આપણે કરોડોની કિંમતનું મને નથી ખબર કે શું થાત પણ એમાં ખૂબ મહત્વનો રોલ છે એવા હનુમતસિંહ, દિગુભા, સોઢા સાહેબ, મંચસ્થથી સૌ આગેવાનો, સામે બેઠેલા વડીલો, ભાઈઓ, માતાઓ અને બહેનો અને ખાસ આજ બધાનું ચૂંટાયેલા પ્રતિનિધિનું સન્માન કર્યું એ તમામ પ્રતિનિધિ અને એના વાલીઓ જે હાજર હતા એના સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમારા જીવનમાં એક ઇનિંગ શરૂઆત થઈ છે એ સારી રીતે નિભાવો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના અને રાજપૂત સમાજનું હંમેશા નામ રોશન કરો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના। પ્રવીણસિંહ હંમેશા ઇતિહાસ રચાય એવા કાયમી માટે કાર્ય કરતા હોય છે। હમણાં જ આપણે બધાએ જોયું હશે, મહિલા પ્રતિનિધિનું નામ હું ભૂલી ગયો છું, સોરી, તૃપ્તિબા, ચેતનાબા, પ્રતીક્ષાબા અને મંચસ્થથી સૌ આગેવાનો બે બહેનોએ તો ખૂબ પ્રવચન પણ એવું કર્યું છે ને મંચસ્થથી સૌ અહીં આદરણીય જ છો। પણ પ્રવીણસિંહની વાત કરું તો હંમેશા
3 મહિના પહેલા 4 મહિના પહેલા પણ એક ગુજરાતનું આખું પોલિટિકલ રાજનેતા અને સ્ટેટ પરિવારને ભેગા કરી અને એક ઐતિહાસિક પ્રોગ્રામ કર્યો હતો. આજે પણ એવો ને એવો એક ઐતિહાસિક પ્રોગ્રામ ગેટ અને આપણા સમાજનું ગૌરવ જાળવી રાખ્યું અને આપણે જેમ બાપુએ વાત કરી એમ ઊંચું માથું કરીને હાલી શકતા હોય અને આપણો ઝળહળતો ઇતિહાસ જેને ઉજળો રાખ્યો છે એવા સૌ બારોટના ચરણોમાં મારા વંદન. તમારા હિસાબે જ ખાસ કરીને અમારો આ ઉજળો ઇતિહાસ છે જળવાઈ રહ્યો છે ને એનું પ્રવીણસિંહે જે કદર કરી અને એક ઇતિહાસ જાળવવા માટે સમગ્ર જિલ્લામાંથી જેટલા બારોટો આપણા બારોટ સિવાય પણ જાડેજાના હોય બીજા બધાય બારોટોનું આજે અહીંયા સન્માન કર્યું, પોચડાનું પોથી એના ચોપડાનું પૂજન કર્યું. એના માટે પ્રવીણસિંહ અને એના સમગ્ર પરિવારને હું સમાજ વતી પણ વંદન કરું છું કે આ ઉજળો ઇતિહાસ જાળવી રાખ્યો છે જેની એનું આજે સન્માન બહુમાન થયું. અમારા તો પૂંજની કહેવાય. પહેલાનો યુગ એવો હતો કે બારોટજી તમારી સામે અમે ખાટલામાં પણ ના બેહતા, પણ મને પ્રવીણસિંહ એવું કીધું કે બારોટજીની જ બધાની વિનંતી હતી કે અમને અલગ સ્ટેજમાં રાખજો. એટલે તમને બધાને ખાસ કરીને વંદન. પ્રવીણસિંહની જે મેં વાત કરી એમ હંમેશા સમાજને એક તાંતણે બાંધવા માટે હંમેશા એ સત્કાર્ય કરતા હોય છે. સમાજને ભેગો કરવો, લાખો રૂપિયાનો આમાં ખર્ચો થાય છે, પણ ઐતિહાસિક પ્રોગ્રામ દર વખતે સમાજના હોય છે. એટલે પ્રવીણસિંહ અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, એના પરિવારને અભિનંદન અને ખાસ એના દીકરાનો આ જન્મદિવસ છે એને પણ પિતાના માર્ગે ચાલે છે અને હંમેશા સમાજ ઉપયોગી કાયમી માટે કાર્ય કરે છે. અને પ્રવીણસિંહનું આપણે બધાને ખ્યાલ છે કે હંમેશા સમાજ માટે જીવવું અને સમાજ માટે મરવું કાયમી માટે એનો ધ્યેય અને એક નીતિથી કાયમી માટે આવેલા છે. ખાસ મને 2-3 વિષય કીધા છે. આજના યુગ પ્રમાણે આપણે બધાને ખબર છે કે મોબાઈલ આપણા માટે ખૂબ જરૂરી છે. એનો સારી રીતે ઉપયોગ કરીએ તો ખૂબ જરૂરી છે. પહેલાના યુગમાં વર્ષો પહેલા આપણે બધા જોયું હશે કે ફોનમાં નંબર આપણે ટેલિફોન એક્સચેન્જ જવું પડે અથવા ટેલિફોનને ત્યાં કહેવું પડે કે મારે અહીંયા વાત કરવાની છે, 2 દિવસે 3 દિવસે 4 દિવસે આપણો વારો આવે ત્યારે વાત કરાવે. આજના યુગમાં અમેરિકા હોવ કે વિદેશમાં કોઈ પણ જગ્યાએ હોય તો મોબાઈલમાં તરત જ વાત થઈ જાય, ગમે ત્યાં હોય, પછી વિડીયો કોલથી પણ વાત થઈ જાય. એટલે આ મોબાઈલ છે આ યુગમાં ખૂબ જ જરૂરી છે, પણ એની સામે સામે એનો સત ઉપયોગ કરવો માતાઓ, બહેનો અને આજના યુવાનોને ખાસ મારી વિનંતી છે. મોબાઈલ ખૂબ ઉપયોગી છે, ખૂબ જ જરૂરી છે. એ સારા માટે ઉપયોગ એનો કરવો જોઈએ. આજના યુગ પ્રમાણે મોબાઈલનો ઉપયોગ જરૂરી છે, પણ સાથે સાથે નેગેટિવ પણ એટલો જ છે મોબાઈલ. એટલે માતાઓને બહેનોને મારી ખાસ કરીને વિનંતી છે, યુવાનોને પણ વિનંતી છે કે સત્કાર્ય અને આપણા જરૂર પૂરતો જ મોબાઈલનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ એવી ખાસ બધાને વિનંતી છે. રાજપૂત સમાજ જે બાપુએ વાત કરી કે આપણે બાપુ આજે પણ લોકો શું કરવા એમ કહે છે, નાનો બાળક હોય ઘોડિયામાં હોય તો પણ એને બાપુ કહે અને નાના દીકરી પણ ઘોડિયામાં હોય તો એને આજે દરેક સમાજ બા કહે છે. એ કાયમી માટે જળવાઈ રહીએ એવી માતાજીને આપણે પ્રાર્થના કરીએ. ખાસ 2-3 મારે વાત એટલા માટે કરવી છે કે આજે ધર્મ છે એ આપણે ક્યાંક ને ક્યાંક ભૂલતા જાય છે. એ માતાઓની ફરજ છે. ખાસ કરીને કોમ્પ્યુટર યુગ છે, 21મી સદી છે, દુનિયા ખૂબ આગળ ચાલે છે. 2 વસ્તુ માટે તમે ને હું બધા આપણે દોટ મેલીએ છીએ કે આપણે બાળકને ભણાવવા અને પૈસા કમાવવા એ જીવનમાં ખૂબ જ જરૂરી છે. સાથે સાથે જે સમાજમાંથી આવીએ એ સમાજનો ઇતિહાસ પણ એટલો જ જરૂરી છે. 50%થી વધારે ગોત્રની પણ આપણે ખબર નથી હોતી કે આપણું ગોત્ર કયું છે. પૂજામાં બેસીએ ત્યારે ગોત્ર ફરજિયાત બ્રાહ્મણ બોલાવતા હોય છે. એ ગોત્ર આપણે કઈ સમાજમાંથી આવીએ એ ગોત્ર ઉપરથી ખ્યાલ આવી જાય. ગોત્ર બાળકને શીખવાડવું નાનપણથી આપણે કઈ સમાજમાંથી આવીએ, રાજપૂતના દીકરા હોય કે દીકરી હોય, એ ઇતિહાસ જાળવવો એ માતાઓની ખાસ કરીને ફરજ છે. 5 મિનિટ તમારા બાળકને પૂજા પાઠ કરાવજો, અગરબત્તી કરાવજો, તો જે ઇતિહાસ છે આપણો
ભક્તિ સાથે હશે તો જળવાઈ રહેશે. મારી બે વિનંતી છે કે આપણા બાળકને ભણાવવાની સાથે સાથે એને આપણો ઇતિહાસ અને થોડોક ધર્મ તરફ વારશું તો મને એવું લાગે છે કે આપણે રાજપૂત છે એ કાયમી માટે આપણું જળવાઈ રહે. ધર્મ આ યુગમાં ખૂબ જ જરૂર છે. પહેલાનો યુગ હતો હજારો વર્ષ તપ કરતા ત્યારે ભગવાન મળતા હતા, ત્યારે 10% પણ ભક્તિ કરશો તો ભગવાન મળે છે. એટલે બાળકને અને રાજપૂતે આપણે જાળવી રાખવું હશે તો માતાઓને જ ખાસ કરીને વિનંતી છે. અત્યારે બે વ્યક્તિ, એક ઘરે માતા અને બીજા શિક્ષક, નાનું બાળક હોઈને આપણે જે તરફ વારવું હોય એ તરફ આપણે વારી શકીએ છીએ. બીજું ખાસ કરીને આજની વાત કરું તો આપણે બધા ક્ષત્રિયો છે, 4 વંશના અને ક્ષત્રિય કુળ સમગ્ર ભારતમાં આપણે વસીએ છીએ. આવતા દિવસોમાં દ્વારકા મોટું આપણે ક્ષત્રિય સંમેલન કરવાનું છે. મામા પ્રવીણસિંહ વાત થઈ, બારોટજીનું પણ માર્ગદર્શન લઈ ઐતિહાસિક સંમેલન આવતા 2027માં મે અથવા જૂનમાં ભારતભરમાંથી રાજપૂત સમાજો પધારવાના છે. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા એના અતિથિ આપણે મુખ્ય યજમાન થવાના છે. સમગ્ર ગુજરાત અને ભારતમાંથી ડોક્ટર સાહેબ પીટીન બધાય આપણી આખી ટીમ સમગ્ર ભારતમાં આપણે ફરવાનું છે અને જામનગર દેવભૂમિ દ્વારકામાં આગામી દિવસોમાં આપણે ઐતિહાસિક સંમેલન કરવાનું છે. જે તે સમયે કચ્છમાં પણ વાત થઈ હતી, ચેતનાભાઈ જેમ વાત કરી એમ, અને 1 વર્ષ એને ફરતા થશે. રાજપૂત સમાજનું ઐતિહાસિક સંમેલન કરવાનું છે. માત્ર કોઈની લીટી ભૂસવા માટે આપણે નથી થવાનું, પણ સીધી લીટીના વારસદાર ઘણા લોકો હશે, પણ આપણે સીધી લીટીના વારસદાર છે કૃષ્ણના. કૃષ્ણ શું હતા એ આપણા બાળકોને ખ્યાલ આવે એના માટે રાજપૂત સમાજ ઐતિહાસિક સંમેલન દ્વારકામાં 2027માં 1 વર્ષ એટલા માટે લઈ છે કે 1 વર્ષનો સમય સમગ્ર ગુજરાત અને ભારતમાંથી ફરવાનું છે. અને ઐતિહાસિક સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રવીણસિંહ પોસ્ટ મળી હતી. લગભગ હજારો ને લાખો યુવાનો થનગને છે. સમગ્ર ગામની જવાબદારી લેવા માટે, વિસ્તારમાંથી વાહન આવવા માટેના યુવાનો વારંવાર પ્રવીણસિંહના ફોનમાં ને મારા ફોનમાં ફોન એને આવે છે કે હવે જલ્દી સંમેલનની તૈયારી કરવા. પણ સંમેલન ઐતિહાસિક અને મોટું આપણે કરવાનું હોય તો સમગ્ર સમાજ, ઝાલા સાહેબને બેઠા છે ને, ધર્મેન્દ્રસિંહ ક્યાં ગયા, તમને પણ અતિથિ બધાને બોલાવે, એટલે 36 કુળમાં તમે બધા આપણે આવી જાય છે. એટલે હા, એટલે ઝાલા એટલે દરેક સમાજ વાઘેલાથી માંડીને દરેકને આપણે ઐતિહાસિક આવતા વર્ષે સંમેલન કરવાનું છે. એના પોઈન્ટ ટુ પોઈન્ટ પણ મુદ્દા હશે. ધાર્મિક તરફ, સંગઠિત અને એકતા તરફ વળવા માટે ખૂબ જ આપણા માટે જરૂરી છે. આજનો યુગ આપણે બધાને ખબર છે, બાપુએ ખૂબ વાત કરી છે. પહેલાનો યુગ એવો હતો કે આપણા સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં 8-10 સંસદ સભ્યો, 25-30 ધારાસભ્યો, આપણી પાસે રાજ હતું, વહીવટદાર હતા, આપણા રાજા મહારાજા હતા. અત્યારે આપણી પરિસ્થિતિ ક્યાં છે તમેનું બધા આપણે જાણીએ છીએ. આપણે ક્યાંક બેસવું પડે છે. આવતા દિવસોમાં રાજપૂત સમાજ સંગઠિત થાય, કોઈની લીટી ભૂસવા માટે નહીં, પણ રાજપૂત તરીકે જે શોભે અને રાજપૂત પાસે આપણે જઈ શકીએ એવા અનેક કાર્ય આપણે કરવાના છે. એટલે આગામી દિવસોમાં સૌ સાથે મળી અને મોટું આપણે આયોજન કરવાનું છે. ફરીથી પ્રવીણસિંહને અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પ્રવીણસિંહ અને એનો પરિવાર જ્યારે કરીએ ત્યારે બ્રહ્મદેવતા ઐતિહાસિક જ એનો પ્રોગ્રામ હોય ત્યારે આપણે જોયું હતું બધાએ. અને આજે પણ બારોટજીને ચોપડાનું જે ઐતિહાસિક છે એ ચોપડા પૂજન કરી અને અમારો ઉજળો ઇતિહાસ છે એને જાળવવા માટે પ્રવીણસિંહે જે પહેલ કરી એટલે એને અભિનંદન. અને ફરીથી બારોટજીના ચરણોમાં વંદન કરી મારી વાત પૂરી કરું. જય માતાજી. જય માતાજી બાપુ. અને જો બાપુ બોલાય જ જાય અમારેથી યા મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય. આ દુઃખમાં આગળ એક વાક્યની મારી વાત કરું. મારા પિતાજીનું અવસાન થયું 2020માં, જ્યારે કોરોના કાળ ચાલુ હતો. ત્યારે મારો એક જ ફોન હકુભા સાહેબને ગયો
અને એવા કપરી પરિસ્થિતિમાં જાતે દોડાદોડ કરીને 4 જણાને ગોંડલ જવાની મંજૂરી ઓન ધ સ્પોટ વ્યક્તિ મારા ઘરે આવીને આપી ગયા. એટલા માટે બોલું છું કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય.